દામિની કે બેટા આ રસોડાનું કામ સંભાળી લીધું? કોલેજ નથી ગઈ? આજે રજા છે? ના મમ્મી, રજા નથી, પણ હું ગઈ નથી. તો પછી ક્યાંય ફ્રેન્ડ સાથે ફરવા જવાનું પ્લાનિંગ છે આજે? ના, એકચ્યુઅલી હવે હું કોલેજ નહીં જાઉં. શું કામ કોલેજ નહીં જાય? કેમ? તારે આગળ ભણવું જ નથી? પહેલાં તો તું એવું કહેતી હતી ને કે મમ્મી મારે કોલેજ કરવી છે, અને હવે કોલેજમાં એડમિશન લયા પછી તું આવું કહે છે? શું કરું? મને પણ કંઈ શોખ નથી થતો, પણ મારી મજબૂરી છે. કોલેજમાંથી ના પાડી છે. કહ્યું છે કે જ્યાં સુધી ફી નહીં ભરાય ને ત્યાં સુધી મને ક્લાસમાં નહીં બેસવા દે. શું? દામિની, કેવી રીતે સમય પસાર કરીએ છીએ ને એ ખબર નથી પડતી. આપણે ક્યારેય પણ નહોતું વિચાર્યું કે આવા દિવસો પણ આવશે. પહેલાં આપણે કેટલા સરસ દિવસોમાં જીવતા હતા, અને અત્યારે ખબર નથી પડતી ભગવાન ક્યારે સારું કરશે. મેં તો ઉમ્મીદ મૂકી દીધી છે મમ્મી કે હવે બધું બરાબર થશે. લાગતું નથી કે એવું કંઈ થાય, અને કોલેજની પણ આશા મૂકી દીધી છે. સાચું કહું દામિની, તારો ભાઈ આદિ બિચારો એકલા હાથે કેટલું હેન્ડલ કરે. એક તો પહેલાં તો દેવું હતું જ, ત્યાર પછી એના લગ્નના ખર્ચામાં ઘણા બધા રૂપિયા વપરાઈ ગયા, અને એ પણ દેવું. હા, બે દેવા ક્યારે ભરી રહેશે? અને એમાં ઉપરથી તારી કોલેજ. હવે સમજાતું નથી કે કઈ રીતે બધું થશે. એટલે જ તો મેં મારી જીદ મૂકી દીધી ને મમ્મી. ચિંતા નહીં કરો, જોવો ઓલરેડી એટલું બધું માથે દેવું થઈ ગયું છે. એમાં કઈ ખાસ વાત ચાલતી હતી? હું આવી એટલે બંધ થઈ ગયા? ના ભાભી, એવું કંઈ નથી. તમને તો ખબર છે ને કે મારા કોલેજની ફીસ ભરવાની છે. ખબર છે કે તમે લોકો ભિખારી થઈ ગયા છો. પહેલા સારું હતું, પણ આ લગ્ન પછી ધીમે ધીમે તમારા અસલી રંગ દેખાવા માંડ્યા છે. કેવું બોલો છો ભાભી તમે? બરાબર જ બોલું છું. કેવું સમજીને આવ્યા ત્યાં ઘરમાં લગ્ન કરીને? મને શું ખબર હતી કે ખાલી દેખાવે જ સારા છો, બાકી ભિખારી છો, ભીખ માંગો છો? મીરાબો, હા શું બોલે છે તું? ઘરની વહુ થઈને, ઘરની લક્ષ્મી થઈને ઘરના વ્યક્તિ વિશે આવું બોલવાનું? ભાભી, ખબર છે કે અત્યારે થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે, પણ ભાઈ ડીલ કરી રહ્યો છે ને આ બધાથી. બિચારો મહેનત તો કરે છે. હું પણ ખોટી જીદ કરતી હતી કે મારે કોલેજની ફીસ ભરવી છે, અને એવું બધું હોય તો ભાભી તમે જ થોડી મદદ કરી દો ને, તો ભાઈને ઘણી રાહત થઈ જશે. તમે આ ઘરના વહુ છો. ઠેકો લીધો છે કે તમારા ઘરમાં કાંઈ પણ તકલીફ આવે એટલે બસ મારે હોમી દેવાનું બધું જ એમાં, નહીં ને? અને આ તમે જે હેલ્પની વાત કરો છો, તો તમે શું કરો છો? આખી જિંદગી મફતના રોટલા ખાધા છે, કોલેજ કરી, ભણ્યા ગણ્યા, તો નોકરી કરો, પૈસા કમાઓ. મીરાબો, એવું જરૂરી તો નથી ને કે દામિની નોકરી કરે? તો તમે કરો. કોઈના ઘરે વાસણ કચરા પોતા કરવા જાઓ, કપડાં ધોવા જાઓ. શું બોલો છો આ તમે? મેં અને ભાઈ ક્યારે મમ્મીને કામ નથી કરવા દીધું. પણ હું કરાવીશ ને. મમ્મીની ઉંમર થઈ ગઈ છે. આ ઉંમર એમની કામ કરવાની નથી, આરામ કરવાની છે. રોટલા તોડવાની છે મફતના. 24 કલાક મને પગ દુખે છે, હાથ દુખે છે, માથું દુખે છે. દીકરો દવાખાનામાંથી ફ્રી પડે તો આગળ કંઈક વિચારે ને. અને તમે શું કરો છો? તમે પણ એ જ કરી રહ્યા છો ને. મફતના રોટલા તો તમે પણ તોડો છો ભાભી. બેટા દામિની, હા બહુ સાથે એવી રીતે વાત ન કરતા. ભાભી છે બરાબર. તો તમારી સાથે કેમ વાત કરે છે? ભલે ને કરે. સંસ્કાર આપો થોડા. સંસ્કાર ઓછા પડે છે આમનામાં. નણંદબાને બોલવાની ભાન નથી કે ભાભી સાથે કેવી રીતે વાત કરે. હશે બેટા, હવે તકરાર ન કરવાની હોય, અને નાની નાની વાતમાં આવી રીતના ઝઘડો ઘરમાં સારો નહીં. આ નાની વાત નથી. પૈસાની તકલીફ છે ને, મને બહુ ખૂંચી રહી છે અત્યારે. એટલે તમે લોકો કંઈ પણ કરો, ચાહે તો તમે કામ કરો, ચાહે તો બેનને કે નોકરીએ લગાવો, પણ ઘરની પરિસ્થિતિ જલ્દીથી જલ્દી સારી કરો. ભગવાન બધું ઠીક કરી દેશે. તું આવી રીતના ગરમ સ્વભાવ ન રાખ. ઓલરેડી છે ને બહુ બધી પ્રોબ્લેમ છે, તો અત્યારે બહેસ ના કરે તો વધારે સારું કહેવાય. આ તમારો ગુસ્સો છે ને એને શાંત કરી દો. મારે ગુસ્સો કરવો જ નથી. મેં કહ્યું એનું સોલ્યુશન લાવો ફટાફટ. માં દીકરી ફટાફટ ગમે ત્યાં કામ ગોતી લો. અને જો ભગવાન જ બધું કરતા હોત ને, તો આપણે સવારે ઉઠીને કામ કરવાની કોઈ જરૂર જ ન પડતી હોત. સારું, પત્યું, બોલી લીધું, તો તમે જઈ શકો છો. અમે કંઈક કરી રહીશું. તમારી પાસે ભીખ નહીં માંગીએ.
જે કરવું એ કરો. હું તો જાવ જ છું, પણ તમે ક્યાંય ન જતા રહેતા. પૈસાનું કરો કંઈક. દામિની, આવી રીતના તાર ભાભી સાથે નહોતી વાત કરવાની દીકરા. શું કામ નહોતી કરવાની? એ પણ કરે જ છે ને, જેવું કરે એવું ભરે. બેન, ક્યાં ગઈ બેન? ક્યાં ગયા બધા? આવો દગાબાજ લોકો. બેટા બેસ ને. અને આમ કેમ અચાનક આવીને એટલો ગુસ્સો કરે? શું થયું બેટા, જણાવીશ? શું થયું? તમે મને પૂછો છો કે શું થયું? આટલું બધું કરીને હવે મને પૂછો છો કે શું થયું? શરમ નથી આવતી નહીં તમને? કઈ પ્રકારની જાત છે બે શરમોની? મને એમ કે મેં કેવા સારા ઘરમાં મારી બહેનને પરણાવી છે, હવે ખબર પડી કે એક નંબરના નક્કામાં ખોટા બોલા. અને શું કેવું તમારા માટે તો મારી પાસે શબ્દો જ નથી. બેટા રોનક, આ શું ખોટા બોલા, શરમ વગરના આ શું બોલે છે? અને આવતાની સાથે આટલી ઘરમાં બૂમા બૂમ કરી દીધી. વાતની ચોખવટ કરે તો ખબર પડે ને કે તને કોણે કેવી વાત કરી અને તું શું સમજે છે. ફોન આવ્યો હતો મને, મીરાનો ફોન આવ્યો હતો, તમારી બધી હકીકત જણાવી. આ બધા પૈસાના જે નાટકો કરો છો ને, બહાર દેખાડો કરો છો કે અમારી પાસે આ છે તે છે, એમાંનું કંઈ જ નથી તમારી પાસે. તમે એક નંબરના લુખ્ખા છો. ભિખારી જેવું ઘર છે તમારું. તમારા દીકરાની ઉપર કેટલું દેવું છે મને કહ્યું મીરાએ. અને દેખાડો તો એવો કરો છો જાણે ખાનદાની રહીશ છો, કરોડપતિ છો. તમે લોકોએ છે ને અમારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી નથી કરી બેટા, છેતરપિંડી નથી કરી. અમે બધું સાચું જ કહ્યું હતું, પણ સમય માણસો નબળો હોય ને તો બધી વાત નબળી જ લાગે. અચ્છા. એ સમય અમારી પાસે હતું અને પછી દેવામાં ડૂબી ગયા, એમાં અમે શું કરી શકીએ? પણ હું તને પ્રોમિસ આપું છું કે આ બધી દેવામાંથી બહાર નીકળી જશો અમે, પણ તારી બહેનને ક્યારેય દુઃખી નહીં થવા દઈએ. આ તમારા પ્રોમિસનું શું અથાણું કરવું મારે? કેટલી આશા અપેક્ષા હતી મને કે મારી બહેન અહીં આવીને ખુશ રહેશે, રાજ કરશે રાજ. પણ મને લાગે છે કે થોડા દિવસોમાં એવા દિવસો આવશે કે મારી બહેનને છે ને આસપાસના ઘરોના કામ કરીને આ ઘર ચલાવવું પડશે. ના, આ તું જે વિચારી રહ્યો છે ને તું ક્યારેય નહીં થઈ. નહીં જ થાય, કારણ કે હું થવા જ નહીં દઉં ને. હું મીરાને લેવા માટે આવ્યો છું. બોલાવો, મીરા ક્યાં છે? મીરાને બોલાવો. બેટા રોનક, એવી રીતના મીરાને આ ઘરમાંથી લઈ જશે ને તો આડોશી પાડોશી કુટુંબના પરિવારના બધા વાતો કરશે. તું કેમ નથી સમજતો? અને વહુ જો આ ઘરમાંથી પિયર જાય ને હસતા મુખે તો ચાલે, પણ આવી રીતના તું લઈ જશે તો સારું ન લાગે. સારું ન લાગે? તમને ડર એ વાતનો છે કે તમારી જે અસલિયત છે ને એ બધાની સામે આવી જશે, અને તમારા જે લેણદારો છે એમને પણ ખબર પડી જશે કે આ લોકો તો એક નંબરના લુખ્ખા છે, એટલે તમારા દીકરા પાસેથી ઉઘરાણીઓ કરશે. તમને ડર તો એ જ વાતનો છે ને કે આસપાસમાં તમારી અસલિયત ખબર પડી જશે અને પછી તમને કોઈ ઉછીના પૈસા પણ નહીં આપે. એ જ જોઈએ છે મારે. ધંધામાં નફો નુકસાન તો ચાલતું રહે છે. આજે ખરાબ દિવસો છે તો કાલે સારા પણ આવી શકે ને. તું કેમ એવું વિચારે છે? પણ તારી બેનને લઈ જવાની વાત ખોટી છે દીકરા. તું ચિંતા ન કર, બધા દિવસો સારા થઈ જશે અમારા. તમે મીરાને બોલાવો, હું આજે એને લઈને જ જવાનો છું. મારે બીજી કોઈ તમારી સાથે મગજમારી જ નથી કરવી. એમ પણ તમારી જેવા ખોટા બોલા માણસો સાથે મારે કોઈ દળ કરવી જ નથી. મીરાને બોલાવો. મીરા બહુ બજારમાં ગઈ છે અને થોડી વાર લાગશે આવતા. બહાર ગઈ છે ને મીરા? ઠીક છે, બેસો. એ આવે ને એટલે એને લઈને જઈશ. હવે બેટા રોનક, તને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તું અત્યારે અહીંથી જતો રહે. આ બધા ખોટા નાટક છે ને મારી સામે ના કરતા. આ હાથ જોડવાના ને બહુ ઇજ્જત કરતો હતો હું તમારી. તમારા આશીર્વાદ લેવા માટે વારે ઘડી આવતો હતો. મને શું ખબર કે તમારા આશીર્વાદ લઈને તો ઉલટાનો દુઃખી થઈશ. રોનક, જાણું છું કે કોઈ પણ બેન તકલીફમાં હોય ને તો ભાઈને ગુસ્સો આવે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એને સાસરેથી લઈ જવી. સાચું કહું છું, તને વચન આપું છું કે તારી બેનને તકલીફ નહીં પડે. તું અત્યારે મહેરબાની કરીને જા, પછી વિચાર્યું જશે આ વાતને. બેટા, તું મને વડીલ માને છે ને, તો વડીલની એટલી વાત નહીં માને. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ મીરા સાથે વાત કરીને નક્કી કરીશ. મારે એની સાથે વાત નથી થઈ, એમ જ એને લેવા આવી ગયો હતો. પણ જો મીરાએ મને કહ્યું ને તો હું 1 મિનિટ પર રાહ નહીં જોઈને આ ઘરમાંથી લઈ જઈશ.
ફોન કેમ નથી ઉપાડતો? આનો ફોન ક્યાં છે? ફોન ક્યાં છે તારો? જેમ જ છે. કેમ? તો જો એમાં ફોન આવે છે કોઈના? આવતા હશે. આ રોજે 500 ફોન કરે છે બધા. પણ મેં 25 ફોન કર્યા અત્યારે. ઘરે ઇમરજન્સી હોય તો જ ફોન કર્યા હોય ને તને. હા તો બોલ ને, શું છે ઇમરજન્સી? કહીશ મને. ભાભીના ભાઈ આવ્યા હતા. પૈસા માંગવા આવ્યો છે. બીજું કામ શું હોય એને? એને ખબર છે કે હું એને રૂપિયા નથી આપતો, તને ખબર નહીં પડતી હોય કે મારી પાસે રૂપિયાની સગવડતા નહીં હોય? ભાભીને લેવા આવ્યા હતા. શું? હા, એમનું કેવું એવું છે કે આપણે ખોટા દેખાડા કર્યા હતા, આપણે જૂઠું બોલ્યા હતા કે અમારી પાસે પૈસા છે ને આવું બધું ફ્રોડ કર્યું છે એમની સાથે. આપણી પાસે કંઈ નથી, ઠનઠન ગોપાલ છીએ. આપણે ખોટું બોલીને લગ્ન કરાવ્યા છે. વાહ, તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ એમ ને? હવે તારી ભાભી સાથે જ વાત કરવી પડશે. એ પણ ઘણા દિવસથી મતલબ માથાકૂટ કરે જ છે મારી સાથે, અને મેં એને સમજાવવાની રીતે ઘણી વાર સમજાવી પણ એ સમજતી નથી. તમારી સાથે? અરે અમારી સાથે તો ન બોલવાનું બોલે છે. હા, બંને ભાઈ બહેન છે ને હવે હદ વટાવે છે. હા ભાભી, હમણાં મને અને મમ્મીને કહેતા હતા કે બંને છે ને કામ ગોતી લેજો. મમ્મીને તો બહાર બીજાના ઘરે કચરા પોતું વાસણ આવું કામ કરવાનું કહેતા હતા કે જેથી કરીને ઘરમાં પૈસા આવે, અને મને કહે છે કે હું કોઈ નોકરી ગોતી લઉં. તો એને કે તારા ભાઈને કે ને, એ કઈ કામ ગોતી લે, એ કઈ કામ કરવા લાગે તો આવી રીતે રૂપિયા ન માગવા પડે. ને રહી વાત આપણા ઘરની, તો તકલીફમાં છીએ. એમાં જરૂરી થોડી છે કે તમને છેતરિયા છે. તને શું આ ઘરમાં કઈ વાંધો છે? તકલીફ પડે છે ઘરમાં? ખાવા પીવા મળે છે, શાંતિથી રહે છે, આનાથી વધારે જોવે શું? મેં તો કહ્યું હતું કે તમે થોડી મદદ કરો, તો એમણે કહ્યું કે મેં કોઈનો ઠેકો નથી લઈ રાખ્યો. અરે અમે લોકો મફતના રોટલા તોડીએ છીએ તો એ શું કરે છે? ભાભી ક્યાં કમાવા જાય છે? અને ભાભીના ભાઈ, અરે એ તો સાવ બુદ્ધિ વગરના છે. મમ્મીની સામે મન ફાવે એમ બોલી ગયા છે. મમ્મીને ન કહેવાનું કહ્યું છે એમણે. બધા જ સંબંધો ભૂલી ગયા હતા. અચ્છા, જો એ સંબંધ ભૂલી જતા હોય તો આપણે પણ કઈ યાદ રાખીને મતલબ નથી. એણે એનો રંગ બતાવી દીધો ને. મમ્મી કઈ બોલ્યા હતા? મમ્મી તો બિચારા સમજાવતા હતા કે તમે શાંતિ રાખો, આડોશ પાડોશમાં બધા સાંભળતા હશે. કેટલું જોર જોરથી બોલતા હતા. મમ્મીએ ઘણા સમજાવ્યા પણ એ સમજ્યા જ નહીં. અને જીત આખરે મને જે વાતનો ડર હતો ને એ થઈ. હા, મને લાગતું જ હતું કે એક દિવસ તો આવું થશે જ, અને એવું થયું જ. સાચું કહું તો મમ્મી બિચારા એને સમજાવવાની કોશિશ કરતા હતા, પણ એ સમજે એવા નથી. કારણ કે એને સમજવું નથી. એને હંમેશા પોતાનો સ્વાર્થ જોયો છે, એનાથી વધારે એને વિચાર્યું જ નથી. પણ આ બધી વાતનો શું મતલબ છે? મતલબ છે ને, તારી ભાભીને કહી દઈશ. તારે શું કરવાનું છે? તારો ભાઈ આ રીતે અમારા ઘરમાં આવીને મારા મમ્મી સાથે ગમે તેમ વાત કરે, અમે બિલકુલ નહીં ચલાવી લઈએ. એટલે તું કરવા શું માંગે છે? એ જ કે જો એની ઈચ્છા ના હોય આ ઘરમાં રહેવાની તો એને કહી દઉં કે તું પણ જઈ શકે છે તારી ઈચ્છા પ્રમાણે. જો એ લોકો તો છે ને ઓલરેડી ગુસ્સામાં છે. હવે તું ગુસ્સો ના કરીશ. જે પણ કરે ને પહેલા મમ્મી સાથે વાત કરી લેજે, પછી કોઈ નિર્ણય લેજે. મમ્મી સાથે બિલકુલ હવે હું વાત નહીં કરું. હવે મારે જે કરવું છે ને એ જ કરીને રહીશ. હું તારી ભાભી સાથે જ વાત કરીશ અને કહી દઈશ એને કે બોલ ને, જે કહેવું એ મને કહો ને. તારા ભાઈને કે મારી સાથે વાત કરે. ઘરમાં આવીને આવી રાડો પાડીને શું મતલબ છે? મને પણ લાગે છે કે હવે સમય આવી ગયો છે કે ભાભીને તારે તારી ભાષામાં સમજાવવા પડશે. હા, મને પણ એવું જ લાગે છે. અત્યાર સુધી હું વિચારતો હતો કે કદાચ એણે આ બધી વાતની જાણ થઈ ને તો એ લોકો મદદ કરશે, સાથ આપશે. પણ એ લોકો તો ઉલટાનું આપણને બ્લેમ કરે છે કે તમે લોકો એમને છેતર્યા છે, આ કર્યું છે, તે કર્યું છે, દાદાગીરી કરે છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે ભાભી પાસે ને એમના ભાઈ પાસે મદદ માંગી જો, એટલે ખબર પડી જશે કે કોણ આપણું છે ને કોણ નહીં. તને લાગે છે કે એની પાસેથી મદદ માંગવાથી મદદ મળે? બિલકુલ નહીં. એ પહેલાં જ મને ખબર હતી. છતાંય મેં એને બધી જ વાત કરી હતી કે અત્યારે હું તકલીફમાં છું, તો એણે મારી પરિસ્થિતિને નથી સમજી. હવે હું એની સાથે વાત કરીશ. રોનકે જે કંઈ પણ કર્યું છે ને એ બધી જ વાત એની સાથે ચોખવટ ભરી કરીશ. ઠીક છે?